જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે વિડીયો થોડું લેટ સ્ટાર્ટ કર્યો છે. ઘરના બધા કામકાજ પતી ગયા છે, હવે રસોઈ બનાવવાની બાકી છે. અને રસોઈમાં આજે ભરેલા રીંગણ, ભરેલા રવૈયા, તમે જે કહેતા હોય એ બનાવવાના છે. અને આપણે એ રેસીપી આપણે આપેલી છે અને અમે કેવી રીતે બનાવી છે એ પણ તમને કહેલું છે. એટલે આપણે ડાયરેક્ટ હવે બનાવવાની જ છે, બતાવવાની નથી. હા, પણ બનાવીએ એટલે આપણે થોડું ઘણું તો ઝલક બતાવી જ દઈએ છીએ. એટલે એ પ્રમાણે આપણે ઝલક બતાવીશું, પણ આખી ફૂલ રેસીપી નહીં બતાવીએ, કારણ કે જે નવી હોય એ અપલોડ મતલબ એમાં આવે છે અને રિપીટવાળી નહીં, કારણ કે તમે લોકો પાછા બોર થઈ જાઓ. તમારું પણ ધ્યાન રાખવું જોઈએ ને મારે, એટલા માટે. તો બસ આ છે અત્યારની અપડેટ ને અક્ષય અત્યારે એમના કામથી બહાર ગયેલા છે. આવે ત્યારે હું મલાવું છું. અને તમને ખબર છે એ પ્રમાણે દાદી અને મમ્મી બે ગયેલા છે ગામડે. અને હવે વિન્ટર ગયો, સમર સ્ટાર્ટ થઈ ગયો છે. અને સેમ એઝ યુઝ્યુઅલ અમારી ચક્કી આવી ગઈ છે. ચક્કી નથી, ચક્કો છે. વચ્ચે પણ તમને વિડીયોમાં બતાવ્યું હતું એ જ રીતે. બસ અમારા ઘરનું ધ્યાન રાખે છે. ચક્કો જ છે અને એનું હાઉસ છે આ. બસ કોઈને આવવા નહીં દેવાનું, બસ એવું છે એનું કામકાજ. એનીવેઝ, તો બસ સમર સ્ટાર્ટ થઈ ગયો છે, વિન્ટર ગયો. એટલે આપણે આપણા કપડાં બધા વિન્ટરના બધા વાઇન્ડ અપ કરીને ધોઈને મૂકીએ છીએ. એવી રીતે ભગવાનના પણ બધા મુકાઈ ગયા છે. થોડા બાકી હતા, તો બસ હવે આટલા બાકી છે. આ ભગવાનની ટોપી છે, આ સ્વેટર એ બધું હવે અત્યારે મૂકી દઈશું, થોડો ટાઈમ છે તો. અને કોઈને અમારે મતલબ ભગવાનના કપડાં બહુ જ બધા છે. એટલા બધા મારે છે એટલા જ ભગવાનના છે, એમ કહું તો ચાલે. તો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો આપણે એના પર બ્લોગ બનાવીશું. ભગવાનના કપડાં હેવી, સમરના, વિન્ટરના, મતલબ કોઈ ફેસ્ટિવલ આવે છે તો એના, નવરાત્રિના, એવી રીતે. તો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કમેન્ટ જરૂર કરજો, તો આપણે એના ઉપર વિડીયો બનાવીશું. કારણ કે હું બતાવું તો છું થોડું, પણ ફૂલ તમારે એમ ફૂલ મતલબ એના ઉપર જ આપણે બ્લોગ બનાવવો હોય તો કમેન્ટ્સ જરૂર કરજો, તો આપણે એ પણ કરીશું. કારણ કે એક બે જણે મને કમેન્ટ્સ કરી હતી કે નેલ આર્ટ બતાવો. અને બીજા એક કોઈ એવું કરી હતી હમણાં વચ્ચે, મમ્મી સાડી લાવ્યા તો સાડી ક્યાંથી લાવ્યા એની કમેન્ટ્સ હતી. તો સાડી મમ્મી છે ને ક્યાંક કોઈ ફંક્શનમાં ગયા હતા કે એવું કંઈ હતું, ને પછી ત્યાંથી જ લાવ્યા હતા એવું હતું. જ્યારે મમ્મી આવશે, અત્યારે હાલ તો મમ્મી ગામડે ગયા છે, જ્યારે આવશે ત્યારે આપણે એમને જ પૂછી લઈશું. પણ મને જેટલી ખબર છે ત્યાં સુધી એવી રીતનું હતું કે મમ્મી એ દિવસે ક્યાંક કોઈ ફંક્શનમાં ગયા હતા અને પછી ઘરે આવે ત્યારે લાવ્યા હતા. એટલે હવે કઈ શોપથી લાવ્યા છે, ક્યાંથી લાવ્યા છે એ મને નથી ખબર. અને નેલ આર્ટની વાત રહી તો આપણે સ્પેશિયલી એક વખત મેં બતાવેલું છે નેલ આર્ટની એસેસરી. હા, તે અને નેલ આર્ટ પણ ક્યારેક થોડી ઝલકમાં બતાવેલું છે, પણ પ્રોપર નેલ આર્ટ કે એવું કરતાં આપણે વિડીયો નથી બનાવેલો. તો આપણે જલ્દી એ પણ કરીશું. કોઈને જે પણ નેલ આર્ટની છે, કોઈ રેસીપીની, કારણ કે હું મારા વ્લોગમાં રેસીપી પણ વધારે મૂકું છું. તો કોઈને એવો ઇન્ટરેસ્ટ હોય કે આ બનાવો તો કમેન્ટ્સ શ્યોરલી કરજો. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે ફોલો પણ કરીશું. તો બસ આ વિડીયોમાં બન્યા રહેજો. ફટાફટ હવે હું રસોઈ બનાવી દઉં, એટલામાં અક્ષય આવી જશે. પછી જમી લઈએ અને તમને હું મળીશ. ત્યાં સુધીમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને સારી કમેન્ટ્સ પણ કરજો, તમને જે ઈચ્છા હોય એ પ્રમાણે. તો વિડીયોમાં બન્યા રહેજો. 12 વાગી ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. ભરેલા રીંગણ બનાવવાની જગ્યાએ હવે મિક્સ વેજ પરોઠા બનાવવાના છે, સ્ટફિંગવાળા. તો એની રેસીપી મિક્સ આલુ પરોઠા જેવા જ હોય, પણ બતાવીએ છીએ. અને અહીંયા कैसे हो बबुआ? બઢિયા હે. તો બહાર ગયા હતા એમના કામથી, તો અત્યારે આવી ગયા છે. અત્યારે આવી ગયો છે. હવે જમી લંચ કરી લઈશું અને પછી લંચ કરીને બીજું જો થોડું કામ હોય એ પતાવીશું. કામ તો એકચ્યુઅલી કંઈક ને કંઈક તો હોય જ છે. કેવો રહ્યો છે તમારો દિવસ? કેવો જાય છે? સોફર સારો ગયો છે. સારો ગયો છે એટલે પતિ સારો નથી જઈ રહ્યો છે અને સારો જશે. અને ગરમી હવે સ્ટાર્ટ થઈ છે. ગરમી તો આજે આ વખત વહેલી ચાલુ થઈ ગઈ છે. એકચ્યુઅલી બહુ વહેલી ચાલુ થઈ ગઈ કહેવાય એમ. ફેબ્રુઆરીની શરૂઆતથી જ ગરમી, એટલે 6-8 મહિના સુધી તો એવું જ થશે કે બાપા. અને હજુ તો બીજા 2-3 મહિના પછી તો
સ્કિન તમારી બહાર જઈને આવે ને એટલે બર્ન થશે. એકચ્યુઅલી અત્યારે વેધર કેવું મિક્સ ઠંડુ અને ગરમ ભેગું હોય. શિયાળામાં તમારી સ્કિન ખેંચાય નહીં, ફાટે નહીં ને એટલી અત્યારે ફાટે. એકચ્યુઅલી અત્યારનું શું છે, અત્યારે તો બી આજનું વાતાવરણ થોડું લાઈક વાદળ છાયું છે, વિચ ઇઝ ગુડ. આજે એવું છે, સાચી વાત. તડકો નથી અને આ દેખાતો. ચકલી બહુ બોલ બોલ કરે. ચકલી એકચ્યુઅલી ચકલી શું છે, હવે એનો બાપરે એને બી ગરમી લાગે ને, ગરમી એવું કરે. અને પેલી ચકલી આપણે આવા લાગી જાય હવે. એ તો મેં બતાવી હતી મેં કઈ ચકલી? દેવ ચકલી કહેવાય. દેવ ચકલી પેલી નાની આવે બ્લેક કલરની. એ આવી જશે 6:30 એ તો પેલા દિવસ બતાવી હતી ને આપણે ઉપર ગયા બસ હતા. 6:30 અમારે એવું છે, 6:30 7 વાગે તાર ઉપર 7 સોરી 6:20 એક્ઝેક્ટ 6:20 આવી જાય. હા ભાઈ, જો આપણને ટાઈમ ના ખબર હોય હવે ભાઈ આમને મેં જોઈ લીધું. 6:20 જે હોય આવી જાય છે, એટલે હવે તમને જોવા મળશે. ઓકે, એનો ફિક્સ છે. થોડી ગરમી ચાલુ થાય એટલે આવી જાય, અને પછી ઠંડી જ્યારે પડવાની ચાલુ થાય એટલે પછી એ ગાયબ થઈ જાય. આપણે ચર્ચા કરી લીધેલી છે. લીધેલી છે ને? ઓકે, એનીવેઝ ચલો તારે આપણે. અને હા, આજે તમે ખબર એટલે પડી ફરીથી હું શું ચર્ચા હું શું બનાવવાની Yes, છું. આલુ પરોઠા, આલુ એન્ડ ગોબી પરાઠા. નો, મિક્સ બનાવવાની છું. આલુ ગોબી તો બોલે. આલુ ગોબીની મિક્સ, મિક્સ એટલે આલુ ગોબી, ગાજર ને વેજ. હા, મૂલી ને બધું. કુબી બુબી ના નો, ખાલી પરોઠા મળે. અલા ગોબી પરોઠા કોને ગોબી, કહે? ફૂલ ગોબી. ફૂલ ગોબી તે અમુક લોકો ગાઈસ જે બનાવતા હોય ને એટલે કમેન્ટ બનાવવાનું કરજો. બધા બનાવે પણ ના મજા આવે યાર, કાચું લાગે યાર. એ તો કાચું કાચું શેકીને બનાવાય. ના. તો ફૂલ શું ગોબી તો નાખવાની. એની ફૂલ ગોબી. હા, તો ફૂલ ગોબી એ કાચી ના લાગે. એ ના, એ થોડી ખામ એમ કાચી એ મજા આવે. પેલું ફ્લાવર થોડું મારી વાત છો, પછી જેને ભાવતો એને ભાવ. આપણે ટ્રાય કરીએ છીએ, બહુ નહીં નાખીએ. અને તમે ના પાડો છો તો નહીં નાખીએ. ના બનાવજો, એક બનાવજો, એવું ટ્રાય કરીએ તો ખબર પડે કે બીજી વખત ખાવ કે ના ખાવ. હા, નહીં પણ ના નહીં મજા મારા આવે. જેવું કરે, એક્સપેરિમેન્ટ કરવાનું. તમે તો એક્સપેરિમેન્ટમાં માહિર ગમે તે છો. ક્યાંક જતા તો બીજો રસ્તો પકડી લેવાનો, તો ખબર પડે કે બીજી વખત હોય કે ના હોય. દાદી હોય ને આમ ચૂંટલા પડે, માં ભણીએ ચૂંટલા ના પડે. કાઢજો ને, ખાડા પડી જાય. અત્યારે કોઈ કહેતું એ નહીં. એટલે તો દબાઈ ગયા છે હવે. દાદી નહીં એટલે ખાવાની મજા આવતી નહીં. હા, આવું હાવ ચીટિંગ. એટલે આ બધું બેસી ગયું છે. ઓ માય ગોડ, સો સેડ. હા, તો કઈ કેવું છે? દાદી જોતા હશે તો દાદી એન્જોય કરો. ચલો તાણ હું હવે બનાવું છું તો ના એડ ના કરું ને તો ના કામ કર. ના ભાઈ તમે ના, ના કર. મૂડ ઓફ થઈ જાય. ના કર તો થોડામાં કરજે. થોડું એટલે શું નાખવાની છે? હું અંદર શું એડ કરવાની છું ને એ આપણે ભૂલી ગઈ. બટાકા અહીંયા પરોઠા માટેનો લોટ વેજ પરોઠા માટેનો લોટ બંધાઈ ગયો છે. અને આટલી વસ્તુને મિક્સ કરીને આપણે જેમ આલુ પરોઠા નું સ્ટફિંગ કરીએ છીએ, મતલબ મીઠું નોર્મલ જે મસાલા છે એ, અને થોડું લેમન અને બ્લેક પેપર, અને લાસ્ટમાં કોથમીર પણ ગાર્નિશ કરવાની. તો આટલી વસ્તુ છે. ફુલાવર છે, ગાજર છે, અને થોડું શક્કરી બાફેલું છે. તો એ છે, બટાકા બાફેલા છે, મરચું છે, અને આ તમે જોઈ શકો છો વટાણા. તો વટાણા છે અને કોબી છે. તો આટલી વસ્તુનો યુઝ કરીને કરવાનું છે. લસણ પણ તમે એડ કરી શકો છો, પણ અમે લીલી જે શું કહેવાય ચટણી છે એને એડ કરીશું જો જરૂર પડે તો. અને બસ આને છે ને સ્ટફિંગ મતલબ એનું કરી દેવાનું છે, અને પછી પરોઠા બનાવ્યા છે. સિમ્પલ વસ્તુ છે આમાં. બસ જેમ આલુ પરોઠાની જે આપણે કરીએ છીએ બસ એ જ રીતે કરવાની છે. થોડું ફ્રેન્ડ્સ આદું પણ એડ કરી દેવાનું, લસણ પણ એડ કરી શકો છો, પણ અમે લસણની ને તીખા મરચાંની ને કોથમીરની પેસ્ટ જે ડાયરેક્ટ એડ કરવાના છીએ. અને એમાં આદું પણ છે, પણ થોડું એક્સ્ટ્રા આદું એડ કરવા માટે આ કરેલું છે. અને બસ હવે આમાં બેઝિક મસાલા જેમ કે આપણે આલુ પરોઠામાં કરીએ એ જ મસાલા આપણે આમાં કરી દેવાના છે. ધેટ્સ ઇટ. તો ફ્રેન્ડ્સ પહેલાં બી મેં તમને બતાવેલું છે કે ગુંડલું કરીને આપણે માવો ભરીએ. આલુ પરોઠામાં બતાવેલું છે એ રીતનું જ છે. અને બસ આ રીતે વણી દેવાના છે. ગભરાવાનું નહીં, આ લુક સારો આવે, બીજું કંઈ થાય નહીં. આ વટાણા બહાર આવ્યા છે એટલે કચરા બહુ વાપી દઈએ ને તો એ આમ ફિક્કા જેવા લાગે. ઓકે, એટલા માટે. અને બસ હવે કંઈ નહીં,
શેકી દેવાનું આને. આજે તમને કહેવાનું રહી ગયું કે આપણે આજે બેટર બનાવીએ છીએ એમાં જરાય તમે જ્યારે ફુલાવર છે બધું એમાંથી પાણી કાઢવાનું બિલકુલ નહીં, કોઈ જ તકલીફ પડતી નહીં. પાણી કાઢ્યા વગર જ આ રહ્યું સ્ટફિંગ બનાવેલું છે. કોબી છે, અંદર ફુલાવર છે, બધું જ છે. મીઠું પણ નાખ્યું છે, લીંબુ પણ નાખ્યું છે, પણ પાણીથી જે રીતે આમ નીચોઈને પછી એનો યુઝ કરીએ છીએ ને એવું મેં જરાય કર્યું નથી. તો બી મારા પરોઠા તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ જ બન્યા છે. એવું કંઈ ચોંટવાનું કે એવું કંઈ થતું નથી. જો તમે પાણીને બધું કાઢી દો એનો કોઈ મતલબ નહીં. એના કરતાં આ રીતે મેં તો આ રીતે બનાવ્યા છે. બધા કોણ કેવી રીતે બનાવે છે મને નથી ખબર, પણ મેં આ રીતે બનાવ્યા છે. તો બી મારું તો તમે જોઈ શકો છો પરફેક્ટ જ આવી રહ્યો છે લુક. તો તમે બી જો પાણી કાઢીને બનાવતા હોવ તો હવે એક વખત એ રીતે ટ્રાય કરો તો શું તમને બી આઈડિયા આવે. અને બીજી વસ્તુ, જ્યારે બી આપણે આલુ પરોઠા બનાવીએ કે આવી રીતે વેજ પરોઠા બનાવીએ, એનો જે લોટ છે એ રોટલીનો લોટ બાંધીએ છીએ એવી રીતે પરોઠાનો લોટ બાંધવાની કોઈ જરૂર નથી. આ એકદમ ઇઝી વસ્તુ છે, જેને ખબર ના હોય એની માટેની વાત છે. અને તમારે જ્યારે વણતા હો ત્યારે ચાલતો નહીં, ઘણા લોકોને ચોંટી જતું હોય છે, એવું થતું હોય છે. તો આ જે રોટલીનો લોટ હોય છે ને એવો જ બાંધો. અને થોડો રોટલીનો લોટ હોય એનાથી થોડો ઢીલો, તમે આ જોઈ શકો છો તો કેટલો ઢીલો છે. તો બસ એ રીતે તમે બાંધો તો તમારો પરોઠો એકદમ સ્મૂથલી વણાશે, તૂટવાની ને એવી બધી શક્યતાઓ ઓછી રહેશે. તો આ એક ટીપ હતી જેને ખબર ના હોય એની માટે. ઘણા લોકોને ખબર બી હશે પણ જેને ખબર ના હોય એની માટે. કારણ કે હું બનાવતી હતી પહેલાં પરોઠાનો લોટ બાંધતી હતી, પણ પછી મેં એક બે જગ્યાએ જોયું કે રોટલીના લોટથી ચાલી જાય છે, તો રોટલીના લોટથી બનાવ કરવા માંડી. સોફ્ટ તો શ્યોર બનતા હતા, જોઈ લો કેવું બને છે. પણ તો બી મને આમ જે સ્મૂથ વણાતું હતું ને એવું વણાતું નહોતું. પછી મને એક જણ એવી એડવાઇસ આપી કે જે રોટલીનો લોટ હોય ને એનાથી પણ ઢીલો રાખો તો એકદમ પરફેક્ટ તમારું જે સ્ટફિંગ છે બધે ફેલાશે અને સારા બનશે. એના પછી મેં એકદમ ઢીલો લોટ રાખીને કરવા માંડી તો મારા પરોઠા એકદમ પ્રોપર બન્યા છે. તો મને એવું થયું કે ચાલો તમારી જોડે પણ શેર કરું આ રીતે. તો તમે બી જેને એ રીતે બનાવતા હોય તો બરાબર છે, જે ના બનાવતા હોય એ લોકો આ રીતે ટ્રાય કરો અને પછી મને કમેન્ટ્સ કરજો કે મેં કહ્યું તે બરાબર હતું કે નહોતું બરાબર. લોટ એકદમ ઢીલો, રોટલીથી થોડો ઢીલો. અને આ સ્ટફિંગ આલુ પરોઠાનો વાંધો નહીં, પણ જ્યારે મિક્સ વેજ આલુ ગોબીના બનાવો ત્યારે બનાવતા હો ને ત્યારે એકલા ગોબીના બનાવો ત્યારે પાણી છોડવાની કોઈ મતલબ કાઢવાની કોઈ જરૂર છે નહીં, એમને તમે કરી શકો છો. તો બસ હવે આ પરોઠા બની જાય, બધા કામકાજ પતાવી દઉં અને પછી મળીએ છીએ તમને. તો મિક્સ વેજીટેબલ પરોઠા અને દહીં રેડી થઈ ગયું છે, જમી લઈશું. એ બધા જ મારા પ્રેસન્સ નેલ્સ છે આ દરેક, અને આમાંથી સમસમ આમ સિલેક્ટ કરીને મેં તમને આવી રીતે બતાવ્યા હતા. અને આજે હું તમને બધા જ 1 by 1 બતાવું છું, તો વિડીયોને કન્ટિન્યુ જોજો. આપણે સ્ટાર્ટ કરીશું તો પહેલાં થોડા સિમ્પલ ને પ્લેન નેલ્સમાં સ્ટાર્ટ કરીશું. મારી જોડે જેટલા અવેલેબલ છે બધા હું એકસાથે આજે બતાવી દઈશ. તો આ લાઇટને ફ્લેશમાં થોડું એવું લાગશે. આ બ્લેક કલર છે, પછી આ બી બ્લેક કલર છે પણ એમાં થોડું ક્રોમિંગ જેવું છે, થોડી શાઇન તમને દેખાતી હશે. પછી તમે જોઈ શકો છો સાથે પ્રાઇસ પણ મારેલી છે, પણ અત્યારે 30% ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. અને અત્યારે હું કંઈ બિઝનેસ કરવા નથી બેઠી, જેને જે લાગવું એ લાગે. પણ ક્યારની એક કમેન્ટ્સ આવી હતી તો અત્યારે પ્રેશર એક જ વિડીયોમાં હું બધું તમને ક્લિયર કટ બતાવી ના શકું, એટલે પછી હું અત્યારે થોડું બતાવીશ. તો અત્યારે મારી જોડે ટાઈમ હતો તો આપણે સ્ટાર્ટ કરી દીધું. હવે ફ્રેન્ડ્સ હું બતાવીશ નોર્મલ ડિઝાઇન ને એવું બધું બતાવીશ, થોડી ડિઝાઇનવાળું. ફ્રેન્ચ છે,
આ થોડી મોટી સાઈઝ છે, કોઈને મોટી સાઈઝના નેલ્સ હોય જેને ફિટ ના થાય એની માટે. બધી ડિઝાઇન મોસ્ટલી હું તમને મારી જોડે જે અવેલેબલ છે એ બધી જ હું તમને આજે 1 બાય 1 બતાવી રહી છું. સો પ્લીઝ જોજો. હવે નેક્સ્ટ ટાઈમ કોઈ નવી ડિઝાઇન હું લોન્ચ કરીશ, મીન્સ કે બનાવીશ, ત્યારે હું તમને બતાવીશ. અત્યારે આ રક્ષાબંધન સ્પેશિયલ છે, જેને તમે જોઈ શકો છો. ધ્યાનથી જોશો તો આ ફિંગરમાં હાર્ટ બની રહ્યું છે. લાઇટિંગમાં બહુ સરસ આવે, પણ આ લાઇટિંગ થોડી અલગ પડે છે મારી, એટલે તો આ રીતનું પણ છે મારી જોડે. પછી આમાં બી જુઓ તમે, ફ્લાવર કેટાઈનો કોન્સેપ્ટ છે અને થોડુંક પ્લેન છે, થોડા ફ્લાવર છે, એ રીતનું કોન્સેપ્ટ બનાવેલો છે. આમાં બી કેટાઈ છે, ફ્રેન્ચ કેટાઈ છે. આ નવરાત્રિ લુકમાં છે, નવરાત્રિમાં પણ ચાલી જાય, આ સમરમાં પણ ચાલી જાય. કોઈને પ્રિન્ટમાં જોઈએ તો આ પ્રિન્ટમાં છે, કોઈ બ્લેક મેટ બંને જોઈએ તો એ બંનેનું કોમ્બિનેશન છે. કોઈને સમર લુક જોઈએ તો આ સમર લુક પણ છે. હવે સમર આવી રહ્યો છે એટલે નવા નેલ્સ સમરના પણ બનશે, પણ એમાં તમારે કમેન્ટ્સ કરવાની રહેશે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ કમેન્ટ્સ કરજો. તો આ બી સમર નેલ્સ કહેવાય. ફ્રેન્ચ બધામાં ચાલે, સમરમાં બી ચાલે. મને એવું લાગી રહ્યું છે કે વિડીયો લાંબો થઈ જશે, પણ પ્લીઝ આ હવે નોર્મલ અને આ નોર્મલથી થોડા ઉપરની ડિઝાઇનને એમાં આવી ગયા. અને મારી જોડે સાથે સાથે બતાવી દઉં છું, પગના બી છે ટોઈ નેલ્સ. તો ટોઈ નેલ્સમાં 2 જ અત્યારે હાલ અવેલેબલ છે. તો આ થઈ ગયા નોર્મલ અને ડિઝાઇનવાળા નેલ્સ. તમે જોયું એ પ્રમાણે મેં તમને નેલ્સ બતાવી દીધા, પણ બધા નથી બતાવ્યા. પ્લેન્સ બતાવ્યા છે, ફ્રેન્ચ બતાવ્યા છે, નોર્મલ આર્ટવાળા બતાવ્યા છે, સમરમાં ચાલે એવા બતાવ્યા છે. કારણ કે જો બધા હું બતાવવા જાત તો 100% વિડીયો લાંબો થઈ જાત, અને વિડીયો લાંબો થાય એટલે પછી બધા બોર થવા માંડે. તો એના કરતાં આપણે એવું વિચાર્યું કે હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને એની ઇન્ફોર્મેશન, બીજા જે કેટાઈ છે, હેવી કેટાઈ છે, ફેસ્ટિવલમાં યુઝ થાય એ બધા નેલ્સ, એ બધા હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અને સાથે સાથે જો તમને ઇન્ટરેસ્ટ હોય, ખાસ કરીને ગર્લ્સ, કે આ પ્રેસન્સ નેલ્સ શું પ્રાઇસ છે, કે કેવી રીતે લગાવવા જોઈએ, કેટલો ટાઈમ રહે, એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ ના ઇફેક્ટ, એના માટે તમે કમેન્ટ્સ કરી શકો છો. તો જો કમેન્ટ્સ આવશે તો એનો આપણે હું બતાવીશ, ત્યારે સાથે સાથે હું તમને એનો આન્સર પણ આપી દઈશ એ જ વિડીયોમાં. તો જે લોકો મારો વિડીયો એવરીડે જોવે છે, એમને ઇન્ટરેસ્ટ હોય નેલ્સમાં, એવું કંઈ હોય તો કમેન્ટ્સ જરૂર કરજો. અને સાથે સાથે નાના બેબીઝના પણ નેલ્સ છે, એ કેવી રીતે લગાવવા જોઈએ એ પણ હું તમને એ વિડીયોમાં ઇન્ફોર્મેશન આપીશ તમને. કારણ કે હજી મેં જે તમને બતાવ્યા નોર્મલ સોલિડ કલરવાળા, ફ્રેન્ચવાળા, એ બધા બતાવ્યા. જે કેટાઈ પ્રોપર છે એ ફંક્શનમાં હોય, એ નવરાત્રિ લુક છે એ બધા. પછી બેબી શાવર નેલ્સ એ પણ રહી ગયા. હેવી આર્ટ જે હોય છે, આઇસોલેટ ક્રોમ આર્ટ, એ બધું બતાવવાનું રહી ગયું. પગના આઈ થિંક બતાવી દીધા પગના. તો એ જે છે એ બધા રહી ગયા છે, તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે બતાવીશું. પણ પ્લીઝ કમેન્ટ્સ નીચે જરૂર કરજો. અને હવે અક્ષય આવી ગયા છે તો આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સારી કમેન્ટ્સ કરી દેજો. જે લોકો નવા આવ્યા છે, વિડીયો જોઈ રહ્યા છે, એ લોકો પણ લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈને આજે જો આ વિડીયો નવો જોઈ રહ્યા હોય, જે લોકો નેલ્સ વિશેની ઇન્ફોર્મેશન જોઈએ, કોઈ રેસીપીની જોઈએ, તો પણ કમેન્ટ્સ કરી શકે છે. બાય બાય, ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.